તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે છે ડેઇલી વિડીયો ચેલેન્જનો 27મો દિવસ અને સવારમાં નાહી ધોઈને હું આવી ગયો તો બેનને મૂકવા માટે મોટા વરાછા અને આવીને પાછો અરખમાં લાઇટ શરૂ કરીને પોઝ આપવા મળ્યો. પછી જમી કરવીને હું ફેનિલભાઈ, વેદભાઈ, હું ને સુરાણી અને હેપી કોટડિયા બધા જ વાંચવા બેસી ગયા અને વેદભાઈ પોતાનું અમીરી દેખાડતા મોટી રૂમમાં હેડફોન ને ટોપી પહેરીને બેસી ગયા હતા અને આ ભાઈ ઉપર તો કેમેરો ન થાય, પોઝ જ આપવા મળે. પછી ફેનિલભાઈ બેકગ્રાઉન્ડ મૂક્યું હતું જે બધાના દિલને છૂવી જાય એવું હતું, કેમ કે એ અમારા ડિપ્લોમાની બહુ સારી યાદો હતી કે જિજ્ઞેશ સર અમારે યાર હતા. એનો ફોટો મેં બેકગ્રાઉન્ડમાં મૂકી દીધો હતો અને એ પણ પ્રણામ કરવા સામે આવી ગયા હતા, જોવો કંઈક આવી રીતે. પછી હું પાછો આ કાલની જેમ મંડે ગયો હતો. રાતે 3 વાગે હું કરું ઓલું આવે ને આમ બધા તોડકા કરે એક્ઝામ માટે. આને તોડકા મગજમાંથી જતા જ નથી બોલો. પછી હું સાંજે પોલારીસે મારા સિનિયર મિત્રને મળવા આવ્યો હતો જેનું નામ સાહિલભાઈ છે. જય શ્રી કૃષ્ણ.